મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે ફરી આપણે પ્રકરણ 1 છેલ્લે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત કે પાયથાગોરસના પ્રમેય વિશે વાત કરી હતી. તમને મેં એ સિદ્ધાંત કે પ્રમેય શબ્દોમાં લખાવ્યો હતો, મોઢે કરવા માટે પણ કહ્યું હતું, લખવા પણ આપ્યો હતો, અને 3 જુદી જુદી આકૃતિ દ્વારા એ સૂત્ર કઈ રીતે બને એની મેં સમજણ આપી હતી. અહીંયા ફરી એકવાર તમને યાદ અપાવું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ, એટલે કે તમે જે રીતનો કાટકોણ ત્રિકોણ દોરો અને જે કર્ણ બને ત્યાંથી આ સૂત્ર બનાવવાની શરૂઆત થાય. જેમ કે ત્રિકોણ એબીસીમાં જો તમે બી કાટખૂણો લો તો બીની સામેની બાજુ એસી, તો એસી વર્ગથી શરૂઆત થાય અને બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈઓના વર્ગના સરવાળા જેટલો થાય છે. આ પાયથાગોરસનો પ્રમેય કે સિદ્ધાંત છે. હવે આપણે આના ઉપર સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની જે મુખ્ય વાત છે એ પહેલા કઈ રીતે તમને આ સૂત્ર ઉપયોગી છે એની સામાન્ય સમજ મેળવીએ. કે માની લો કે હું એમ કહું કે ત્રિકોણ એબીસી છે, બરાબર, ખૂણો બી 90 છે, AB બરાબર 3 છે અને BC બરાબર 4 છે, તો AC શોધો. તો સૌથી પહેલા તો તમે અહીંયા કાટકોણ ત્રિકોણની આકૃતિ રફ દોરશો. બી 90 આપ્યો છે, માટે અહીંયા જ બી લેવો પડે અને અહીંયા સી. આ 3, આ 4 અને આ શોધવાનું છે. કાટકોણ ત્રિકોણ આવ્યો, માટે પાયથાગોરસનો સિદ્ધાંત આપણે લાગુ પાડી શકીએ. તો અહીંયા કર્ણ કયો થયો? એસી. તો આપણે આવા દાખલા ગણતી વખતે દરેક વખતે લખશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. જ્યારે પણ તમે પાયથાગોરસના પ્રમેયનો આવી રીતે ઉપયોગ કરવાનો આવે ત્યારે તમારા જવાબની શરૂઆત, રીતની શરૂઆતમાં આ વાક્ય લખવું જ પડે, નહીં તો માર્ક્સ કપાય. અત્યારે પહેલી વખતે છે માટે મેં આખું વાક્ય લખ્યું છે. પછીના દાખલામાં તો હું કહી જ દઈશ કે આ શરત લખવાની અને આગળ દાખલો ગણવાનો. હવે કર્ણનો વર્ગ, બાકીની બે બાજુઓ એના વર્ગના સરવાળા જેટલો. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એટલે AC સ્ક્વેર બરાબર 25. આનું વર્ગમૂળ કાઢો એટલે 5. હવે તમને એમ પ્રશ્ન થાય કે સરે તો હમણાં આની પહેલાના લેક્ચરમાં એમ કીધું હતું કે 25નું વર્ગમૂળ +5 ને -5 બંને થાય જ, છતાં પણ મેં તો ધન 5 જ લખ્યા છે. કેમ? તો બાજુઓની લંબાઈ ક્યારેય ઋણ ન હોય. 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર ધન જ હોય. ઋણ 3 કે ઋણ 4 કે ઋણ 5 હોઈ શકે નહીં. માટે આપણે અહીંયા ઋણની નિશાનીને ધ્યાનમાં લેતા નથી. હવે આ જ દાખલાને હું જરા જુદી રીતે કરું છું કે ત્રિકોણ એબીસી, ખૂણો બી 90, AB 3, AC 5, તો BC શોધો. તો તમારી આકૃતિ તો આવી જ થશે, કારણ કે બી જ 90 કીધું છે,
AB 3 ને AC 5 અને BC શોધવાના છે. હવે મોટાભાગના વિદ્યાર્થી અહીંયા શું કરે છે કે કાટકોણ ત્રિકોણ આવ્યો એટલે પાયથાગોરસ તો વાપરે જ છે, પણ શોધવાનું શું કીધું? BC. એટલે એ લોકો BC વર્ગથી સૂત્રની શરૂઆત કરે છે. ભાઈ ખરેખર એવું નથી. પાયથાગોરસે તો એમ કહ્યું કે કર્ણના વર્ગથી જ તમારે સૂત્ર બનાવવાનું, એટલે પાછું સૂત્ર તો તમારું આનું આ જ થશે. અને પછી તમને જે કિંમત આપી છે એ મૂકી દો. 5 આપ્યા છે તો આ 25, AB 3 છે એટલે 9 અને BC વર્ગ. 25 ઓછા 9 BC વર્ગ 16 બરાબર BC વર્ગ, એટલે કે BC બરાબર 4. એ કહેવાનો મારો મતલબ એ છે કે તમને જે બાજુ પૂછી છે ત્યાંથી સૂત્ર બને નહીં. સૂત્ર ક્યાંથી બને? કર્ણથી બને. 90° ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. 90° ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હવે આવો જ આપણે એક પાછો બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. કે ત્રિકોણ PQR છે. આપણે અહીંયા ખૂણો Q ને બદલે હું P90 લઈ લઉં. શું કરું છું? તો તમે જુઓ કે તમારામાં આકૃતિ તો આમ જ દોરજો, પણ P ને અહીંયા 90 બતાવી દેજો એટલે એક જ સરખી આકૃતિ રહે. પછી Q અને R તમે કરી શકો. હવે તમને આપે, માની લો કે PQ બરાબર 13, PQ બરાબર 5 કહીએ, QR બરાબર 13 કહીએ, તો PR કેટલા થાય? તો PQ 5, QR 13. અહીંયા પણ શોધવાનું PR, તો સૂત્ર PR થી શરૂ ના થાય. 90° ખૂણાની સામેની બાજુ, એટલે કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ તમારે લખવાનું. અહીંયા પણ લખવાનું. તમને QR નો વર્ગ બરાબર PR વર્ગ વત્તા PQ વર્ગ. 13 નો વર્ગ 179. PR તો શોધવાના છે. PQ 5 છે એટલે 25, તો 169 ઓછા 25 બરાબર PR સ્ક્વેર. આ તમારે 144 આવશે. 144 નું વર્ગમૂળ 12 થાય. તમને વર્ગમૂળ બધા મોઢે રહેવા જોઈએ. તો આ તમારો જવાબ થયો. તો આવી રીતે પાયથાગોરસથી આપણને બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધી શકાય. ત્રિકોણ માટે આ લાગુ ભલે પડે, પણ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. જો તમને કાટકોણ ત્રિકોણ શબ્દ ના આપ્યો હોય અથવા કોઈ પણ એક ખૂણો 90 ના આપ્યો હોય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને નહીં, અને કાટકોણ ત્રિકોણ બને નહીં તો પાયથાગોરસનો નિયમ લાગુ પડે નહીં. હવે આપણે આ જ પાયથાગોરસના સિદ્ધાંત કે પ્રમેય વડે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાનું નિરૂપણ કરવા માટે આગળ વધીએ. અહીંયા તમારે પેન્સિલ, ફૂટ, કોણમાપક જોશે. આકૃતિ તમારે પેન્સિલથી જ દોરવી પડશે, અને પછી જે આપણે ચકાસણી કરશું
એ તમારે પેનથી નીચે લખવાની આવશે. તો આપણે પહેલો એક આવો નિરૂપણનો દાખલો ગણીએ. 2 વાર હું સમજાવીશ, સમજવાનો પૂરતો પ્રયત્ન કરજો, નહીં તો તમને આવડશે નહીં. હવે આપણે હેડિંગ મારીએ છીએ અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. પહેલી આપણે લખીએ કે વર્ગમૂળ 2 લંબાઈ સંખ્યા રેખા પર મેળવો અને વર્ગમૂળ 2 ને સંગત બિંદુ મેળવો. હવે અહીંયા આપણને ખબર છે કે સંખ્યા રેખા એટલે તો તમારી ખરેખર આ સંખ્યા રેખા થઈ. અહીંયા ધન જ સંખ્યા આવવાની એટલે હું 0 અથવા તો નામની દ્રષ્ટિએ O, આ શૂન્ય મેં લખ્યું છે અને નામ માટે મેં O લખ્યું છે અને એક કિરણ રચ્યું છે. હવે અહીંયા આપણે વર્ગમૂળ 2 નું નિરૂપણ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એક એકમ માપ આના પર લઈશું. એક એકમ એટલે તમે કહેશો 1 સેન્ટીમીટર. તો કેટલું બધું નાનું થાય છે, દોરવું પણ ફાવે નહીં. એટલે મેં 1 સેન્ટીમીટર શબ્દ હું ના બોલ્યો, હું બોલ્યો એક એકમ માપ લઈશું. કેટલું માપ લઈશું? એક એકમ. એટલે કે તમે માની લો કે 4 સેન્ટીમીટર લો અથવા તો 6 સેન્ટીમીટર લો, 7 સેન્ટીમીટર લો, 9 સેન્ટીમીટર લો, કોઈ પણ એક માપ તમારી અનુકૂળતા પ્રમાણે ધારી લેવાનું. બરાબર? આપણે આપણી અનુકૂળતા માટે એક એકમ એટલે આપણે માની લો કે 6 સેન્ટીમીટર ધારી લઉં છું. આ આપણા માટે એક જ એકમ રહેશે. તો માની લો કે આ પ્રમાણે હું દોરું છું. તો માની લો કે અહીંયા 6 સેન્ટીમીટર આવ્યા, પણ આપણે લખશું તો આને એક એકમ જ. બરાબર? આ બિંદુને આપણે એ કહી દઈએ. હવે આ એ બિંદુ ઉપર હું કાટખૂણો રચવાનો પ્રયત્ન કરીશ, એટલે કે 90 અંશનો ખૂણો દોરીશ. કોણ માપક લઈ અહીંયાથી તમે 90 નો ખૂણો દોરશો એટલે તમને આવી સીધી રેખા કિરણ રૂપે મળશે. આ 90 થઈ ગયો. બરાબર? હવે એ બિંદુથી પાછું એક એકમ માપ લો. એક એકમ એટલે 6 સેન્ટીમીટર. માની લો કે આ 6 સેન્ટીમીટર અહીંયા આવ્યા. આને બી નામ આપો અને અહીંયા પણ પાછું એક એકમ લખો. હવે તમે જુઓ કે દરેક વખતે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે. તો આની સહેલી રીત બતાવું કે માની લો કે તમે એક એકમ બરાબર 6 સેન્ટીમીટર લીધું જ, તો પરિકર લો. પરિકરનો અણીવાળો ભાગ ફૂટપટ્ટી ઉપર 0 પર મૂકો અને 6 સેન્ટીમીટર લગીને લાંબુ કરી અને માપ લઈ લો અને અહીંયા ચાપ મારી દો અને એ જ માપ જાળવી રાખો. પરિકરમાં માપ બદલાય નહીં. ફરી પાછું એ જ લઈ અને ચાપ મારો તો કોઈ સંજોગે જુદા માપ આવશે નહીં. ત્યાર પછી તમે ફૂટપટ્ટી વડે આને જોડી દો. હું એમ કહું છું કે આ વર્ગમૂળ 2 લંબાઈ છે. કેટલી છે? વર્ગમૂળ 2. હવે માની લો કે આ 3 કે 4 સેન્ટીમીટર મેં કીધી હોત
તો કોઈ વિદ્યાર્થી કહેશે લાવો ને સરે કીધું તો હું માપી જાઉં, એટલે ફૂટપટ્ટીથી માપે 3 કે 4 મેં કીધું આવે તો કે આવો સરે બરાબર દોર્યું છે, પણ વર્ગમૂળ 2 માપવું કઈ રીતે? અને મેં તો કહી દીધું કે આ વર્ગમૂળ 2 લંબાઈ છે. સાચું કઈ રીતે પડે? ખરાઈ કઈ રીતે કરવી? ગળે કઈ રીતે ઉતરે કે ખરેખર આ વર્ગમૂળ 2 કે છે? એના માટે આપણે પાયથાગોરસની મદદથી ચકાસણી કરીશું. શું કરીશું? ચકાસણી. તો નીચે લખવું પડે વર્ગમૂળ 2 ની ચકાસણી. બરાબર? તો તમે જુઓ ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે. હવે તમે જુઓ એ 90 છે, કાટખૂણો છે, એની સામેની બાજુ કર્ણ થશે, એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમારે લખવાનું OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. હવે OA 1 છે, 1 નો વર્ગ, આ પણ 1 એકમ છે, 1 નો વર્ગ, 1 વત્તા 1 એટલે 2. તો આનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ 2 આવી ગયું OB. તો ભલે આપણે ફૂટપટ્ટી કે સ્કેલ વડે વર્ગમૂળ 2 માપી નથી શકતા, પણ પાયથાગોરસની મદદ વડે આ વર્ગમૂળ છે અને વર્ગમૂળ 2 જ છે એ આપણે સાબિત કરી શકીએ, ચકાસી શકીએ છીએ. જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછ્યો હોય, આકૃતિ દોરવી પડે, ચકાસણી લખવી જ પડે. ચકાસણી લખ્યા વગર જો આકૃતિ દોરીએ તો માર્ક્સ મળે નહીં. એટલે વર્ગમૂળ 2 લંબાઈ તો મળી ગઈ. હવે પ્રશ્ન છે વર્ગમૂળ 2 ને સંગત બિંદુ મેળવો. તો પરિકરથી OB જેટલું માપ લો, ત્રિજ્યા લો, અને આમ તમે ચાપ મારો અને આ બિંદુને C કહો. તો આ જે C બિંદુ છે એ કશું જ નથી પણ વર્ગમૂળ 2 ને સંગત બિંદુ છે. આટલું કરો એટલે તમને પૂરા માર્ક મળે. ફરી રિપીટ કરું, વર્ગમૂળ 2 લંબાઈ સંખ્યા રેખા પર મેળવો અને વર્ગમૂળ 2 ને સંગત બિંદુ મેળવો. પહેલા એક કિરણ રચી કાઢો, O બિંદુને નામ આપો. ત્યાર પછી 1 એકમની પસંદગી કરો. પરિકરથી એ જે તમે માપ લીધું હોય એ કરી અને ચાપ મારો, એને એ બિંદુ આપો. એ બિંદુએ કાટખૂણો રચો, 90 અંશ દોરો, લાંબુ કિરણ રચજો અને OA નું જેટલું માપ લીધું હતું 1 એકમ એ જ પ્રમાણે ચાપ મારો. એ બિંદુને B કહો, OB જોડી દો. OB એ આપણું વર્ગમૂળ 2 થશે એવું કહ્યું, પણ ખરેખર થાય છે કે નહીં એના માટે આપણે પાયથાગોરસના પ્રમેય વડે ચકાસણી કરી અને આપણને વર્ગમૂળ 2 લંબાઈ મળી. સંગત બિંદુ મેળવવા માટે તમારે O થી B જેટલી પરિકર વડે ત્રિજ્યા લઈ અને આમ ચાપ મારો. C બિંદુ આ તમારું વર્ગમૂળ 2 છે. તો આ રીતે તમે દાખલો કરી શકો. આવો જ ફરી એક દાખલો હજી કરીએ, વર્ગમૂળ 3. અને વર્ગમૂળ 3 ને સંગત બિંદુ મેળવો. હવે જુઓ, વર્ગમૂળ 3 માટે પણ આટલું કામ તો કરવું જ પડશે. પહેલા વર્ગમૂળ 2 જ મેળવવા પડશે, ત્યાર પછી તમે આગળ વધીને વર્ગમૂળ 3 માટે કામ કરશો. એટલે કે વર્ગમૂળ 2 માટે સીધી આ આકૃતિ, વર્ગમૂળ 3 માટે નવા પેજ ઉપર પહેલા વર્ગમૂળ 2 નું કામ કરવાનું, સંગત બિંદુ ના લેતા, પણ વર્ગમૂળ 2 લંબાઈ મેળવવાનું કામ તમારે કરવું પડે. તો જુઓ આપણે આ કરી દીધું, બરાબર, અને આ તમારું 1 એકમ. હવે શું કરવાનું કે આ જે તમારું B બિંદુ છે ને
એ બી બિંદુએ તમારે કાટખૂણો આ બાજુ રચવાનો, એટલે કે તમારું કોણ માપક આમ મૂકી અને અહીંયા 90 આવે ત્યાં તમે કિરણ પાછું દોરો, એટલે કે આ કિરણ થયું. ફરી પાછું અહીંયા આપણે જે 1 એકમ માપ લીધું છે એ બી ને કેન્દ્ર રાખીને માર્ક કરો, એને તમે સી બિંદુ કહો અને તમે સી અને ઓ ને જોડી દો. આ વર્ગમૂળ 3 છે. ફરી મારો પ્રશ્ન, સરે તો કહી દીધું, પાયથાગોરસે કહી દીધું કે આ વર્ગમૂળ 3 જ થાય, પણ ગળે કઈ રીતે ઉતારવું, માની કઈ રીતે લેવું, ફરી ચકાસણી કરવી પડે. વર્ગમૂળ 2 ની ચકાસણી તો કરવી જ પડે, સામે પાછું વર્ગમૂળ 3 ની ચકાસણી. તો અહીંયા તમારા માટે OBC કાટકોણ ત્રિકોણ થશે. હવે હું કાતરી જ લખીશ, ખાવાની શ્રાવણ મહિનો ચાલે છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ કરશો એટલે તમારો કર્ણ OC થશે, તો OC વર્ગ બરાબર OB વર્ગ વત્તા BC વર્ગ. તો OB કેટલા છે? વર્ગમૂળ 2, એટલે વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 એકમ છે કે 1, આ 1 એકમ છે. વર્ગમૂળ 2 નો વર્ગ 2 આખા થાય, 1 નો વર્ગ 1 એટલે 3, એટલે OC બરાબર વર્ગમૂળ 3 આવી ગયા. હવે આ વર્ગમૂળ 3 તો તમે બરાબર બતાવ્યા, એને સંગત બિંદુ માટે જેમ અહીંયા OB લેતા તેમ OC લઈ અને આમ તમારે આ તમારો સંગત બિંદુ થઈ ગયો. તો હું માનું છું કે તમને આ બંને વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તમારે પણ હોમવર્કમાં વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 ના બંને દાખલાઓ કરવાના છે અને દરેક દાખલો 3 વાર ગણીને મને મોકલાવવાનો આવશે. તો આ થયું તમારું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3. હવે આપણે એક દાખલો જરા જુદી રીતનો કરીએ અને એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય એના વિશે વિચારીએ. વર્ગમૂળ 17. ઓહો, કેટલું બધું મોટું. ખરેખર તો જુઓ તો પેલા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 એમ કરતા કરતા 17 પહોંચવું પડે, પણ આટલું બધું દોરવું શક્ય નથી, વ્યવહારિક નથી. તો આને કઈ રીતે દોરાય જ્યારે મોટી સંખ્યા આપી હોય ત્યારે? તો આપણે એના વિશે હવે વિચારીએ. તો પહેલામાં પહેલા તો અહીંયા આપણે આ જે 17 આપ્યા છે ને એ 17 ને હું આ પ્રમાણે જમણી બાજુ લખીશ. હવે તમે સમજો કે 17 છે તો એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો જુઓ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9,
4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. તમે જુઓ કે 4નો વર્ગ 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા 17 ની નજીક છે, એટલે હું 16, તો 17 માટે એક વધારાનો મૂકવો પડે, એટલે 17 થઈ ગયા. એટલે કે તમારું વર્ગમૂળ માં આ 4 વત્તા 1 જેવું કામ થયું મારી દ્રષ્ટિએ, બરાબર. અથવા તો બીજી રીતે જો તમને હું સમજાવું તો 16નું વર્ગમૂળ 4 અને 1નું, એટલે કે 4 અને 1. આપણે અહીંયા 1 એકમ જે લેતા હતા એ જ લઈશું, પણ એવા 4 વાર એક સાથે લઈ લઈશું. કઈ રીતે? તો જુઓ, ફરી આ તમારું O બિંદુ, હવે તો તમને ખ્યાલ આવી ગયો. તમે 1 એકમ બરાબર 6 લીધું છે. હવે થોડુંક નાનું લેજો, 4 સેન્ટીમીટર. તો માની લો કે આ 4 સેન્ટીમીટર થયું, તો આ 1 એકમ થયું. એવા 4 એકમ તમારે માર્ક કરી દેવાના, 2, 3, 4. આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ અને કુલ 4 એકમ. આ લખવું જરૂરી છે. પરીક્ષામાં નહીં લખો તો હું માર્ક્સ કાપીશ. અહીંયા નામ નહીં આપો તો ચાલશે. અહીંયા બી. હવે બી ઉપર પાછો કાટખૂણો આપણે જે કરતા હતા એ જ પદ્ધતિ. અને હવે અહીંયા 1 એકમ રહી ગયો, તો આ 1 એકમ જેટલું માપ હતું એ જ માપ અહીંયા માર્ક કરી દઈએ સી. અથવા અહીંયા આપણે એ જ રાખ્યો હતો તો એ જ રાખીએ, અહીંયા બી કરી દઈએ. આને અને આને જોડો, આ તમારું વર્ગમૂળ 17 છે. સ્વાભાવિક છે, અહીંથી એટલો ચાપ લઈ અને તમે મારો, એટલે આ જે આવશે એ તમારું બિંદુ સી, એ વર્ગમૂળ 17 ને સંગત બિંદુ થયું. પ્રશ્ન એ થાય કે આ વર્ગમૂળ 17 છે ખરા? તો ફરી પાછો ત્રિકોણ OAB કાટકોણ છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA 4 એકમ છે, 4નો વર્ગ 16. આ 1 એકમ છે, 1નો વર્ગ 1, 17. એટલે વર્ગમૂળ કાઢો તો OB બરાબર વર્ગમૂળ 17. એટલે આ તમારી ચકાસણી થઈ ગઈ. શું થઈ ગયું? તો જુઓ, મોટી રકમમાં તો વધારે સહેલું છે, પણ ધ્યાન એ રાખવાનું કે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યાની દ્રષ્ટિએ તમારે આને લઈ અને આગળ વધવાનું. બરાબર છે? તો આજે આપણે અહીં અટકશું અને આવતી વખતે આને લગતા જે 2 દાખલા ગણીશું અને ત્યાર પછી અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર જોઈશું અને આ પ્રકરણના અંત ભાગ તરફ જઈશું. આજે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.